નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર ધોરણ 7 ની અંદર આપણું છઠ્ઠું ચેપ્ટર ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ પાઠની અંદર ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 34 ઉપર છેલ્લે આપણે એવી વાત કરતા હતા કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનું જે બાળપણ છે કઈ રીતે વીત્યું, એમણે અભ્યાસની અંદર શિક્ષણની અંદર શું શું એમણે અભ્યાસ પ્રાપ્ત કર્યો, સાથે સાથે એમણે કઈ કઈ એ ડિગ્રીઓ પ્રાપ્ત કરી, એમણે 1934ની અંદર મેટ્રિકની પરીક્ષા પાસ કરી, એની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી 34 થી 37 સુધી ગુજરાત કોલેજ અમદાવાદની અંદર એમણે ગ્રેજ્યુએશન અથવા તો ઇન્ટર की पढ़ाई की. उसके बाद તેઓ એ ઇંગ્લેન્ડની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર ગણિત અને ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર એમણે બીએસસી ની પરીક્ષા છે એ પાસ કરી. હવે ત્યાર પછી એ સમય દરમિયાન આપણું જે દ્વિતીય વિશ્વયુદ્ધ એ શરૂ થયું, એટલે એ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે વિક્રમ સારાભાઈ ફરી પાછા ભારતની અંદર એ પાછા આવી ગયા, અને ત્યાર પછી એમણે ઈસવીસન 1942ની અંદર डॉक्टर विक्रम साराभाई मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे. એટલે કે 1942 ની અંદર ડॉक्टर विक्रम साराभाई मृणालिनी स्वामीनाथन નામની સ્ત્રી સાથે એમણે વિવાહ કર્યા અથવા તો લગ્ન કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર ડૉક્ટર વિક્રમ સારાભાઈએ જે લગ્નની અંદર જે મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન બંધનની અંદર જોડાયા ત્યાં સુધી આપણે વાત કરી. હવે ત્યાર પછી આગળના પાઠની અંદર આપણે પેજ નંબર એ આગળના પાના ઉપર પેજ નંબર 35 ઉપર જોઈએ તો પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો, જેમાં ખાસ કરીને ઉન્હોને હવે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અંતરિક્ષ ક્ષેત્રની અંદર, વૈજ્ઞાનિક ક્ષેત્રની અંદર ક્યાં ક્યાં શોધ અને સંશોધનો કર્યા એના વિશેની અહીંયા આપણને માહિતી આપવામાં આવી છે. તો 35મા પેજ ઉપર આગળ આપણે જોઈએ कि જેમાં उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमय कॉस्मिक किरणों का अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में पीएचडी की उपाधि हासिल की. कि इंग्लैंड की कैम्ब्रिज यूनिवर्सिटी ની અંદર વિક્રમ સારાભાઈએ કોસ્મિક કિરણો ઉપર કામ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કદાચ પ્રશ્ન થાય કે કોસ્મિક કિરણો શું છે? तो कॉस्मिक किरणों એટલે કે आकाश से आने वाले जो ब्रह्मांडीय जो किरण है उसे कॉस्मिक किरण कहा जाता है. तो हम यहाँ पर शब्दार्थ के रूप में लिखते हैं कॉस्मिक किरण. तो ब्रह्मांड आकाश गंगा से आने वाले आकाश गंगा से आने वाले जो ब्रह्मांडीय यानी कि जो ब्रह्मांडीय हमने कैम्ब्रिज यूनिवर्सिटी के अंदर से कॉस्मिक किरणों से जो आकाश गंगा से आने वाले जो ब्रह्मांडीय किरण है उन्होंने ये एना ऊपर कैम्ब्रिज विश्वविद्यालय इंग्लैंड के अंदर हमने पीएचडी ની ઉપાધિ પ્રાપ્ત કરી, એટલે કે એમણે પીએચડી ની પદવી છે એ પ્રાપ્ત કરી. ब्रह्मांड तथा सौर मंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त हुआ. यानी कि यहाँ पर ब्रह्मांडीय जो कॉस्मिक किरण यानी कि आकाश से आने वाले जो ब्रह्मांडीय किरण है उसके बारे में जो कुछ समस्याएं थी उसका जो समाधान है, उसका हल निकालने का जो श्रेय
डॉक्टर विक्रम साराभाई को मिलता है, यानी कि उनको प्राप्त होता है। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियों पर सर्वाधिक उपयुक्त व अनुकूल हो। અને એ માત્ર ને માત્ર ડોક્ટર વિક્રમ સારાભાઈનો જે સુઝાવ હતો અથવા તો એ ડોક્ટર વિક્રમ સારાભાઈનો જે વિચાર હતો કે ભાઈ ભારતની અંદર આ જે કોસ્મિક કિરણો છે એના પ્રયોગ માટે એની પ્રયોગશાળા છે એના માટેના જે અભ્યાસ કે સંશોધન કરવા માટે સૌથી એટલે કે સર્વાધિક જો અનુકૂળ સ્થાન હોય એ ભારતની અંદર એ हिमालय सॉरी भारत जम्मू काश्मीर की अंदर गुलमर्गनी जे स्थल है एना पर आना माटेनी प्रयोगशाला जो स्थापवामां आवे तो एमांथी आ कॉस्मिक किरणों से एनो जटिल में जटिल प्रश्नों से एनो हल ए समस्यानो उपाय से एमांथी सारी रीते शोधी शकाय। आ पहेलो मात्र जो आनो उपाय आनो हल अथवा तो जे सुझाव है विचार है ये डॉक्टर विक्रम साराभाई द्वारा એટલા માટે શું કહે છે પ્રયોગ કે लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल અને એના માટે હિમાલયની જે ઊંચા જે પહાડો છે પહાડી માળા છે એની અંદર એ એના માટે યોગ્ય અને અનુકૂળ એ સ્થાન છે કે જેથી કરીને એના માટે इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित અને એટલા માટે આપણી ભારત સરકારે અહીંયા जम्मू काश्मीर ની અંદર हिमालय ની पर्वतमाळाના એ સ્થાન ઉપર આવેલું છે ગુલમર્ગ જે નામનું જે સ્થાન છે એ ગુલમર્ગની અંદર એ વૈજ્ઞાનિક ઉપકરણો છે લેસ ઉપકરણ એટલે મિત્રો સાધન અને લેસ એટલે યુક્ત ઉપકરણો છે લેસ वैज्ञानिक साधनों से सज्ज હોય તેવું અને લેસ એટલે वैज्ञानिक साधनों से युक्त એના કારણે આપણી જે ભારત સરકાર છે ડોક્ટર વિક્રમ સારાભાઈના કહેવાથી એમને એ ગુલમર્ગની અંદર એ વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ એવી એક પ્રયોગશાળા એ ગુલમર્ગની અંદર એ સ્થાપિત કરવામાં આવી। ત્યારબાદ डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। त्यार पछी डॉक्टर विक्रम साराभाईना प्रयासथी अथवा तो एमना ज प्रयासोथी 1947 ની અંદર એ ભૌતિક अनुसंधान એટલે કે ભૌતિક શોધ અને સંશોધન માટે ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા જે ભૌતિક શાસ્ત્રને લગતા અભ્યાસ કરતી જે શોધ અને સંશોધન કરતી પ્રયોગશાળા 1947 ની અંદર અમદાવાદની અંદર એટલે કે આપણા ગુજરાતના અમદાવાદ શહેરની અંદર સ્થાપવામાં આવી। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કદાચ આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ अहमदाबाद में भौतिक अनुसंधान की प्रयोगशाला कब स्थापित हुई थी तो 1947 यानी कि 1947 में कोना प्रयास थी स्थापवामां आवी तो डॉक्टर विक्रम साराभाईना प्रयास अथवा तो अहमदाबाद में कौन सी प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई के प्रयास से स्थापित हुई तो हम बता सकते हैं कि भाई भौतिक विज्ञान यानी कि भौतिक अनुसंधान प्रयोगशाला स्थापित हुई। उसके बाद जिससे वह आजन्म संबंध रहे ये प्रयोगशाला साथे डॉक्टर विक्रम साराभाई आजन्म એટલે કે જ્યાં સુધી એ જીવિત હતા ત્યાં સુધી એની સાથે જોડાયેલા સંબંધ રહેલા એટલે કે જોડાયેલા રહેવું તેની સાથે એ પ્રયોગશાળા સાથે પોતે જોડાયેલા। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला અને એની સાથે સાથે જ એમણે આપણા દેશની અંદર એ જમાનાની અંદર કાપડ ઉદ્યોગ વસ્ત્ર ઉદ્યોગ यानी कि કાપડ ઉદ્યોગને એ વધારે મજબૂત બનાવવા માટે તો કાપડ ઉદ્યોગની જે નવી નવી ટેકનોલોજી તકનીકી એટલે
टेक्नोलॉजी संबंधी જે समस्याओं છે એ समस्याओंना समाधान માટે यानी कि उसके हल निकालने के लिए उन्होंने अहमदाबाद यानी कि अपना अमदावाद शहर के अंदर टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की स्थापना की कि एमणे ये अमदावाद के अंदर ये टेक्सटाइल रिसर्च એટલે કે એ કાપડ ઉદ્યોગ માટે જે તકનીકી અથવા તો જે ટેકનોલોજી સંબંધી જે સમસ્યાઓ છે એના માટેની ઉદ્યોગી એ કાપડ ઉદ્યોગને વધારે પ્રોત્સાહન મળે અને કાપડ ઉદ્યોગ વધારે વિકસિત થાય એના પ્રયાસના ભાગ રૂપે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ અમદાવાદની અંદર આ પ્રકારની પ્રયોગશાળા છે એ એના માટે સોરી આ પ્રકારની એક એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની એમણે સ્થાપના કરી એટલે કે આધારશિલા રાખી એટલે કે એની સ્થાપનાનો જે આધાર એની શરૂઆત એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા થઈ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એટલે કે ભૌતિક વિજ્ઞાન સંશોધનની પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ અંતરિક્ષ વિકિરણ એટલે કે આકાશી જે વિકિરણો છે પછી સૂર્ય ગ્રહ તારા प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य करते એટલે કે એક કરતા અનેક ક્ષેત્રની અંદર ડોક્ટર વિક્રમ સારાભાઈ છે જુદા જુદા ક્ષેત્રોની અંદર પોતે કાર્ય કરતા રહ્યા પછી એ કાપડ ઉદ્યોગને લગતી ટેકનોલોજી હોય તો ભલે ભૌતિક વિજ્ઞાનને લગતી પ્રયોગશાળાની સ્થાપના હોય તો ભલે એ સિવાય અંતરિક્ષને લગતી વિકિરણોની કોઈ ક્ષયકિરણોની સમસ્યા માટેની કોઈ સમસ્યાની માટેની કોઈ સમાધાન હોય તો ભલે सूर्य संबंधी कोई संशोधन समाधान ग्रह संबंधी तारा प्लाज्मा भौतिकी और खगोल जे खगोलीय आखी घटना है ये तमाम बाबतों शोध ने संशोधन ने प्रोत्साहन मळे एना माटे नवा नवा आवनारा समय माटे वैज्ञानिकों संशोधन करी सके अने नवी नवी टेक्नोलॉजी द्वारा देश ने ये संशोधन से ये प्राप्त थतुं रहेना तमामना भागरूपे बधा ज विषयों पर डॉक्टर विक्रम साराभाई एनी साथे सतत कार्यरत रह्या तो एनी साथे जोड़ायेला रह्या એટલે આપણે એવું કહી શકીએ કે આ મહાન વૈજ્ઞાનિક છે એમણે એક કરતા વધારે કે માત્ર વિજ્ઞાન સંબંધિત જ નહીં પણ ઉદ્યોગ સંબંધી હોય અર્થાત આ દેશની આવશ્યકતા પ્રમાણે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં દરેક ક્ષેત્રની અંદર એમણે જુદા જુદા શોધ અને સંશોધનના એ કાર્યો એમણે દેશ માટે ઉપયોગી રાષ્ટ્રહિત માટે ઉપયોગી કાર્યો છે એમણે આજીવન એ સતત કરતા રહ્યા એવું આપણે કહી શકીએ હવે ત્યાર પછી આગળ સન 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए तो दोस्तों ऊर्जा એટલે શક્તિ અને આયોગ એટલે સંસ્થા તો આપણે લખીએ છીએ કે ભાઈ પરમાણુ ऊर्जा आयोग એટલે કે શક્તિ સંસ્થા પરમાણુ શક્તિ સંસ્થા परमाणु ऊर्जा आयोग अर्थात परमाणु शक्ति संस्था परमाणु ऊर्जा आयोग यानी कि जो परमाणु शक्ति तो साथ ही डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया साथे साथे अपना जो महान वैज्ञानिक डॉक्टर होमी भाभा આપણે નામ મિત્રો જાણેલું છે કે એમના મૃત્યુ પછી એમના અવસાન પછી આ પરમાણુ ઊર્જા જે સંસ્થાની જે सदस्य तरीके एक सभ्य तरीके सदस्य એટલે સભ્ય તરીકે જેમની નિયુક્તિ થઈ હતી એ ડોક્ટર ભાભાની મૃત્યુ પછી એ આખી સંસ્થાની જે જવાબદારી એક યુવા વૈજ્ઞાનિક તરીકે ડોક્ટર વિક્રમ સારાભાઈ ઉપર આવી ગઈ એટલે કે આખી જે સંસ્થા છે એની આખી જવાબદારી છે એ પોતે સંભાળવાની હતી કારણ કે એમના જે અનુગામી એમના જે ડોક્ટર હોમી ભાભા છે એમનું અવસાન થયું ત્યાર પછી એક યુવા વૈજ્ઞાનિક તરીકે આ આખી સંસ્થાના માર્ગદર્શક તરીકે એમને ચલાવવા માટે डॉक्टर विक्रम साराभाई ने एनी जवाबदारी से सौंपवामां आई यानी कि उसके कंधों पर आ गई उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया એટલે
આપણે ભારતીય અનુસંધાન કેન્દ્ર એટલે કે ભારતીય આવિષ્કાર અનુસંધાન એટલે શોધ અથવા સંશોધન માટે આપણે આવિષ્કાર એટલે અનુસંધાન આવિષ્કાર એટલે કોઈ પણ નવી શોધ અને સંશોધન થાય એટલે આપણે હિન્દીમાં અનુસંધાન आविष्कार એટલે अनुसंधान या तो आविष्कार के रूप में उन्हें अनुसंधान केंद्र पर गठन किया गया। तो आविष्कार दोस्तों ये अनुसंधान आविष्कार अथवा तो शोध अथवा तो संशोधन आविष्कार अथवा तो જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ શોધ એટલે કે એ શોધ અને સંશોધન આવિષ્કારની આપણે એક ગઠન કર્યું। डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने। डॉक्टर विक्रम साराभाई ना पहला अध्यक्ष बना। यह उनकी अगुवाई एवं अथाक परिश्रम का ही परिणाम है कि भारत में दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं। कि भाई ये एमनी आगेवानी अगुवाई यानी कि आगेवानी नेतृत्व अगुवाई तो नेतृत्व आ शब्दों खास में याद रखो। शब्द अगुवाई नेतृत्व એટલે કે એ अनुसंधान केंद्र पे भारत ની અંદર આપણે આજે दूरदर्शन એટલે કે ટેલિવિઝન दूरदर्शन પછી दूरसंचार એટલે કે પેલું જે ટેલિફોન પછી दूरदर्शन એટલે કે ટેલિવિઝન સાથે સાથે मौसम विज्ञान એટલે કે હવામાન ખાતું એના માટેના પ્રક્ષેપિત ઉનકે ઉપગ્રહ એના માટે જે જરૂરી છે આપણે સેટેલાઇટ જેને આપણે ઉપગ્રહો કરીએ છીએ એ તમામ ઉપગ્રહો છે એ સફળતાપૂર્વક કાર્ય એ એટલા માટે કરે છે। પ્રક્ષેપિત એટલે અવકાશ में स्थापित जो सैटेलाइट होती प्रक्षेपित अवकाश में स्थापित એટલે આકાશની અંદર જે સેટેલાઇટ જે સ્થાપિત કરવામાં આવ્યા છે એ સફળતાપૂર્વક સ્થાપિત કરવા માટે મુખ્ય શ્રેય આપણે કોને આપી શકીશું ડોક્ટર વિક્રમ સારાભાઈ જેના કારણે આપણે दूरदर्शन ટેલિફોન પછી મોસમ વિભાગ એટલે કે હવામાન ખાતા દ્વારા આપણે જે આજે એ વિદ્યાર્થી મિત્રો નેટ ઉપર આપણે જે હવામાન ખાતાને લગતી તમામ માહિતી એ વરસાદની હોય ઠંડીની હોય કે ગરમીની હોય એ આપણે સેટેલાઇટ તસવીર દ્વારા એ આપણે હવામાનને ચકાસીને એની અંદર જોઈ અને આપણે ટીવી ઉપર ફોન ઉપર આપણે એની માહિતી આજે મેળવી શકીએ છીએ। તો આ બધી વસ્તુ છે એ કોના કારણે થઈ છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈની માર્ગદર્શનને કારણે એમના વૈજ્ઞાનિક શોધ અને अनुसंधानને કારણે આ આવી આપણને સુવિધાઓ આજે આપણે એ સરળતાથી મેળવી શકીએ છીએ। साथ ही डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित किया। એટલે કે વિક્રમ સારાભાઈ પોતાનું આખું જીવન એમણે ભારતની અંદર એટલે કે ભારતના વિકાસ માટે અથવા તો ભારતના ઉદ્યોગોના વિકાસ માટે એમણે સંપૂર્ણ પોતાનું આખું જીવન છે એની અંદર એ સમર્પિત કરી દીધું। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय एवं अंतरराष्ट्रीय सम्मान प्राप्त हुए। એટલે કે ભારતની અંદર આ પ્રકારનું ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ ડોક્ટર વિક્રમ સારાભાઈને એ ઘણા બધા એ ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો જેને આપણે પુરસ્કાર કહીએ છીએ ઇનામ કહીએ છીએ એ એમને પ્રાપ્ત થયેલા છે। વિદ્યાર્થી મિત્રો આ પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને કયા કયા પુરસ્કાર છે એવોર્ડ છે પ્રાપ્ત થયા છે અને શેના માટે પ્રાપ્ત થયા છે તો આ બધા વૈજ્ઞાનિક શોધ સંશોધન માટે એમના માર્ગદર્શન માટે એમના આ પ્રયાસો માટે કે જે ભારતની અંદર વિજ્ઞાન ક્ષેત્રે આપણે જે કાંઈ વિકાસ કર્યો છે જે કાંઈ આપણે આજે અહીંયા સુધી પહોંચ્યા છે એમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈનો મહત્વપૂર્ણ ફાળો છે। तो अँ सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार એટલે કે 1962
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છે પ્રાપ્ત થયો છે। ત્યાર પછી સન 1966 એટલે કે 1966 માં पद्म भूषण એટલે કે कोई क्षेत्र में कोई विशिष्ट जो कार्य करने वाला जो व्यक्ति होता है, महानुभाव होता है, उसे इस प्रकार का पद्म भूषण का सम्मान प्राप्त किया जाता है। तो पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण એટલે કે 1972 ની અંદર એ મરણોત્તર એમને પદ્મ વિભૂષણ जैसे अलंकरणों से नवाजा गया, એટલે કે જેવા એ महत्वपूर्ण अलंकरणों से उन्हें सम्मानित किया गया, नवाजा गया यानी कि सम्मानित किया, जो नवाजा सम्मानित करना। सम्मानित करना लेकिन हमने पद्म भूषण, पद्म विभूषण, डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार जैसे कई पुरस्कार डॉक्टर विक्रम साराभाई को प्राप्त हुआ। उसके बाद डॉक्टर निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतरराष्ट्रीय संस्थाओं में भी वे प्रतिष्ठित है। लेकिन निशस्त्रीकरण शस्त्र जो हथियारों से એનો ઉપયોગ એ બિનજરૂરી કે જ્યાં લોકોની શાંતિનો હનન થાય, લોકોની શાંતિ સહણાય ત્યાં માટે એ ન કરવાનો, એવા એક નિશસ્ત્રીકરણની જે ભારત સરકારની એક પહેલેથી એક નેમ છે કે જ્યાં સુધી આપણે કે આવશ્યકતા નથી, જરૂર નથી, ત્યાં સુધી કોઈ પણ સાથે આપણે શસ્ત્રનો ઉપયોગ કરવો નહીં। એટલે કે નિશસ્ત્રીકરણની કે સંબંધિત કઈ મહત્વપૂર્ણ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાં ભારતના પ્રતિનિધિ રહ્યા છે। ભાઈ વિશ્વની એટલે કે આંતરરાષ્ટ્રીય જે ઇન્ટરનેશનલ એવી સંસ્થાઓ છે એમાં નિશસ્ત્રીકરણ એટલે કે આવા જે જાનલેવા હથિયારોનો ઉપયોગ ઉપર જ્યાં પ્રતિબંધ હોય, કેટલાક એના અંકુશ હોય, કેટલાક એના નિયમો હોય કે જેનો ઉપયોગ છે એ અંકુશની બહાર જઈને એને કરી શકાય ને એવી સંસ્થાના એ સભ્ય તરીકે પણ અથવા તો અધ્યક્ષ તરીકે કે એના પ્રતિનિધિ તરીકે પણ ડૉક્ટર વિક્રમ સારાભાઈ કાર્ય કરેલું છે। फिर આગળ डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे। એટલે કે 1966 ની અંદર પોતે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ છે વિજ્ઞાનની, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જે યુનિયન છે, સંસ્થા છે, એના પણ પોતે સભ્ય रह चुका है। सन 1968 में संयुक्त राष्ट्र संघ के यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने। 1968 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના જે યુનેસ્કો છે એના વિજ્ઞાન વિભાગના પોતે અધ્યક્ષ પણ બન્યા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછળ પણ આપણને કેટલીક માહિતી આપેલી છે જે સંસ્થાઓ માટે તમે પેજ નંબર 38 ઉપર જોજો, જેમાં યુનેસ્કો છે, કોસ્મિક કિરણો છે, યુનાઇટેડ નેશન એજ્યુકેશન એ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન કે આ જે યોગ્યતા વિસ્તારની અંદર પેજ નંબર 38 ઉપર તમને કેટલીક માહિતી આપેલી છે આ પાઠને આધારે વિજ્ઞાન સંબંધી, એને પણ એક વખત ધ્યાનથી જોજો જેથી કરીને આવા શબ્દોની તમને એ સરળતાથી એ ખ્યાલ આવે। એટલે કે 1966 ની અંદર ઇન્ટરનેશનલ કાઉન્સિલના એ સાયન્ટિફિક યુનિયનના એ સભ્ય રહ્યા છે। 68 ની અંદર યુનેસ્કોના વિભાગના એક વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે પણ રહ્યા। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया અને એમને ભારતીય ઇન્ડિયન એટલે કે ભારતીય જીઓલોજિકલ એટલે ભૌગોલિક ખગોળીય જે યુનિયન છે એના એમને પ્રમુખ છે બનાવવામાં આવ્યા। અને ત્યાર પછી આગળ डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतरराष्ट्रीय अणु मंच के 14वें परिषद के प्रमुख बने। એટલે કે વિયેનાની અંદર શાંતિ જે આંતરરાષ્ટ્રીય અણુ મંચ વિશ્વ શાંતિ માટેનું એ 1970 ની અંદર એ પરિષદ સભા થઈ, એના એક પ્રમુખ તરીકે પણ પોતાની સેવા એમણે આપી છે અથવા તો પોતાનું પદ એમણે નિભાવ્યું। सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाया गया। ત્યાર પછી 1971 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘ સભા પરિષદ એટલે કે સભાના પોતે ઉપાધ્યક્ષ તરીકે પણ પોતે પોતાની સેવાઓ આપી છે, તો તેના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ
આપણે એવું કહી શકીએ કે ઘણા બધા પદ ને ઘણી બધી હોદ્દાઓને વૈજ્ઞાનિક સંશોધનોની સાથે સાથે ઘણા બધા પદ છે એ પણ પોતે શોભાવ્યા છે, એટલે કે ઘણા બધા પદ ઉપર એમણે કામ કર્યું છે. વહ કેવલ ઉચ્ચ કોટि કે વૈજ્ઞાનિક ही नहीं है, અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે કેવલ માત્ર કે ઉચ્ચ કોટિના માત્ર વૈજ્ઞાનિક જ નહોતા, પરંતુ બલ્કि વ્યસ્તતાઓ કે બાવજૂદ કલા, એટલે કે આટલી બધી વ્યસ્તતા જીવનની છતાં એને બાવજૂદ પણ એ કલા શિક્ષા એટલે કે કલા શિક્ષણ અને સમાજ કે लिए પર્યાપ્ત સમય નિકાલે, એટલે કે આપણા સમાજ માટે શિક્ષણ માટે એ જરૂરી કલા માટે એ પણ પોતાનો સમય છે એમાંથી એ કાઢી લેતા હતા. उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई, એટલે કે એમના જ પ્રયાસોથી અમદાવાદની અંદર લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે સાથે એ નેહરુ વિકાસ સંસ્થાની સ્થાપના અમદાવાદની અંદર ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસથી એ થઈ હતી. અને यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागरूक करने के लिए कार्य करते हैं. ये संस्थाओं अंदर पर सामान्य लोगों ની અંદર વિજ્ઞાન વિષયની અંદર કે વિજ્ઞાન ક્ષેત્રની અંદર એમની અભિરુચિ રસ એ જળવાઈ રહે એના માટે લોકોને એ વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ રહે અને લોકો વિજ્ઞાન શીખવા માટે કે શોધ સંશોધન માટે વિદ્યાર્થીઓ છે એમાં રસ રુચિ છે એ કેળવે એના માટે પોતે સતત डॉक्टर विक्रम साराभाई कार्यरत રહ્યા હતા. અને છેલ્લે અંતમાં वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी, એટલે કે 21મી ડિસેમ્બર 1971 ના દિવસની એક કાળી તારીખ હતી મિત્રો. કાળી તારીખ એટલા માટે કે એ દિવસે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એમનું અવસાન થયું, એટલા માટે ભારત એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યો, એટલા માટે આ તારીખ છે દેશ માટે એ કાળી તારીખ છે. कि डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लांसिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. એ દિવસે એમને ત્રિવેન્દ્રમની અંદર લાન્સિંગ સ્ટેશન થુમ્બાની અંદર એમને કાર્ય કરવા માટે એમને મોકલવામાં આવ્યા હતા અને નિરીક્ષણ માટે એમને મોકલવામાં આવ્યા હતા. વહાં એક હોટલ में ठहरे हुए थे, ત્યાં તેઓ એક હોટલની અંદર એ રોકાયા હતા. હવે यही हृदय की गति रुकने से उनकी मृत्यु, અને ત્યાં જે હોટલની અંદર જેમના હૃદયની ગતિ રૂકને છે, એટલે કે એમના હૃદયનો એમને ઘાત આવવા, એટલે કે એમને હૃદય રોગનો એ એટેક અથવા તો હુમલો આવવાથી ત્યાં જ તેમનું અવસાન થઈ જાય છે, ત્યાં તેમનું મૃત્યુ થઈ જાય છે. ઉનકે નિધન से ही विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए, એટલે કે એમના આ મહાપુરુષના અવસાન પછી કે ભાઈ વિજ્ઞાનની અંદર નવા એટલે કે નિત નવા આયામો શોધ સંશોધનોને જોડનારું એક જીવન ચક્ર હંમેશાને માટે સદા કે लिए यहाँ रुक गया है, यानी कि अटक गया. ऐसी महान प्रतिभा को शत शत नमन, એટલે કે આવી મહાન પ્રતિભા ને કોટી કોટી વંદન અથવા તો શત શત એટલે કે એને 100 નમન 100 સલામ. એ રીતે અહીંયા આપણા એક મહાન વૈજ્ઞાનિક તરીકે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અમૂલ્ય યોગદાન આ દેશને અને વિશ્વને આપ્યું છે, જેના આજે મીઠા ફળ મીઠા શોધ અને સંશોધનના સ્વરૂપે આપણું જીવન એ વિશેષ એ સરળ અને આનંદમય રીતે આપણે પસાર કરી રહ્યા છીએ, જેના માટે આપણે વિક્રમ સારાભાઈને એ ક્યારેય પણ ભૂલી શકીએ નહીં. એવું મહત્ત્વનું યોગદાન એમણે આપણા દેશ માટે અને ખાસ કરીને એક ગુજરાતી તરીકે આપણે ગુજરાત માટે વિશેષ આપણા માટે ગૌરવરૂપ બાબત કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા આપણે ડૉક્ટર વિક્રમ સારાભાઈની જીવની આપણા પાઠની અંદર આપણે એમના જીવનથી શરૂ કરી અથવા તો એમના શિક્ષણ, એમના અભ્યાસ, એમના લગ્ન, એમણે કરેલા શોધ અને સંશોધનો, એમને મળેલા સંશોધન બદલ જુદા જુદા એવોર્ડ પુરસ્કાર, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ પાઠની અંદર એના વિશેની સંપૂર્ણ માહિતી છે આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે આ પાઠને અહીંયા એ પૂર્ણ કરીએ છીએ, જેમાંથી તમે ઘણી બધી માહિતી, ઘણી બધી ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશેની ઉપલબ્ધિ વિશેની માહિતી તમે આ પાઠને ભણ્યા પછી એમાંથી શીખી શક્યા છો અથવા તો યાદ રાખી શક્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. તેમજ સાથે આ પાઠનો જે અભ્યાસ અને સ્વાધ્યાય કે ભાષા સંસ્થા જે આગળનો જે વાત છે એને આપણે આના પછીના નવો વિડીયો લેક્ચરની અંદર એટલે કે પાઠ
3 વિડીયો લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસ, સ્વાધ્યાય અને ભાષા સંસ્થા છે એ સમજશું ને ત્યાર પછી તમને એમાંથી એ સ્ટડી મટીરિયલ છે એ મોકલવામાં આવશે, જેમાંથી જરૂરી અભ્યાસ, સ્વાધ્યાયના કે ભાષા સંસ્થાના જે પ્રશ્નો એ આપણે પાકી બુકમાં કે સ્વાધ્યાયની બુકની અંદર લખવાના રહેશે. પણ આના પછીનો નેક્સ્ટ વિડીયો જે આપણો આવશે એ આ પાઠ અંતર્ગત અભ્યાસ અને સ્વાધ્યાયનો આવશે. અહીંયા સુધી આપણે આ વિડીયો લેક્ચર રાખીએ છીએ.